નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધોળકા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। અમદાવાદ જિલ્લાના ધોળકા બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં પતિ પત્ની અને તેમના વાલસોયા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર પંથકમાં એરાટી છવાઈ ગઈ છે। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। તો મળતી માહિતી મુજબ ધોળકા બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનને પાછળ ટ્રક ધડાકેભેર ભટકાવી દીધી હતી ને આ અકસ્માત સમયે ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હતો। ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલા જ કારનો પંજો તેમના પર ફરી વળ્યો હતો। અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર પતિ પત્ની અને તેમના પુત્રના ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે પ્રાણ પંખેડો ઉડી ગયા હતા। સ્થાનિક રાહદારીઓને તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમ ત્રણેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત આઈસર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।